નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરીશું. આગળના તમામ ભાગના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે એક વખત તમે ન જોયું હોય તો અવશ્ય જોઈ લેજો. ચલો આગળ જોઈએ. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. સ્થાન, તાપમાન અને અહીં લખવાનું છે. સિયાચીન તો 0°C થી 10°C નીચું છે. નીચું એટલે માઇનસ આવે તો -10°C. શિમલાનું 0°C થી 2°C નીચું છે તો -2°C. નીચું એટલે માઇનસ કરી દેવાના. અમદાવાદ 0°C થી 30°C ઊંચું છે તો અહીં વત્તા કરી દેવાના અને 30°C કરી દેવાનું. પછી 0°C થી 20°C ઊંચું છે તો +20°C કરવાના. શ્રીનગર તો 0°C થી 5°C નીચું છે તો નીચું એટલે માઇનસ કરવાના તો -5°C. ચલો કોઠો આપણો ભરાઈ ગયો છે. હવે આગળ જોઈએ. હવે શું કહે છે આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. તો આપણો પહેલો પ્રશ્ન એ વિદ્યાર્થી મિત્રો પૂરો કરી દીધો છે. બધાના પૂર્ણાંકો લખી દીધેલા છે. ચલો બી 0°C તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તેના તાપમાન સામે શહેરનું નામ લખો. હવે વિદ્યાર્થી મિત્રો જે તાપમાન છે એની સામે શહેરનું નામ આપણે લખવાનું છે. તો અહીં જોઈએ તો -10 કયું છે તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો કયું છે સિયાચીન છે તો -10 અહીં છે બરાબર. તો એ અહીં આપણે સિયાચીન કરી દઈએ, અહીં એરો મારી દઈએ એટલે ભૂલ પડે નહીં. શું લખીશું સિયાચીન તો સિયાચીન. પછી -2 કયું છે શિમલા તો એ -2 કેટલા આવું તમે એ જુઓ. તમારા મનમાં કે સાહેબ -2 તો લખ્યા નહીં ચોથી લાવવું તો જુઓ અહીં 0 છે પછી આ પહેલો કાપવો હોય એટલે -1 -2 -3 -4 અને -5. આપણે -2 છે એટલે બીજા કાપા ઉપર આવશે એટલે અહીં આવશે. તો અહીં શું લખવાનું છે શિમલા તો લખી દઉં શિમલા. ઓકે, થોડું ઝૂમ કરું તમને વધારે દેખાશે. પછી શું કહે છે 30°C અમદાવાદ છે તો એ તો સ્પષ્ટ દેખાય જ છે 30 આટલા અમદાવાદ. આ તો 35 થયું, આપણે 30 ઉપર બતાવીએ તો 30 ઉપર કયું છે અમદાવાદ. પછી +20 કયું છે દિલ્હી તો આ +20 છે તો અહીં કયું લખીશું દિલ્હી. ઓકે, પછી કયું છે શ્રીનગર -5°C. તો વિદ્યાર્થી મિત્રો શ્રીનગર આટલા લખવાનું છે જુઓ -5°C બરાબર છે. તો એને હું થોડું અહીં ઉપર લીટી લઈ લઉં બરાબર, કારણ કે અહીં જગ્યા રહેતી નથી તો એ અહીં થોડી લીટી લઈ લઉં ઊભી એટલે તમને સ્પષ્ટ દેખાય ને અહીં લખી દઉં શ્રીનગર બરાબર. એટલે આ રીતે આપણે દર્શાવવાનું છે. પછી આગળ શું કહે છે જુઓ સૌથી ઠંડુ સ્થળ કયું છે. તો વિદ્યાર્થી મિત્રો જે માઇનસ વધારે હોય એ ઠંડુ હોય તો આ -10 છે -2 આ તો 2 પ્લસ છે એટલે ના હોય -5 તો -10 કયું છે સિયાચીન. તો આપણે અહીં કયું લખીશું વિદ્યાર્થી મિત્રો સિયાચીન એટલો જવાબ લખવાનો છે. તો અહીં લખી દઉં સિયાચીન. ઓકે, પછી એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C થી ઊંચું છે. એટલે 10 થી ઊંચું હોય એટલે પ્લસમાં કયા બે શહેરો આવે, એક 30 આવે એર્યું વત્તા અને 20 આવે તો અમદાવાદ આવશે અને બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો દિલ્હી આવશે. તો અહીં લખી દઉં અમદાવાદ અને બીજું લખું દિલ્હી. ઓકે, થોડું નાનું કરી દઉં કે દેખાશે નહીં પાછું અમદાવાદ અને દિલ્હી. ચલો છઠ્ઠું જુઓ. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે. તો એ તો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. જમણી બાજુ કઈ આવેલી છે આપણે લખીશું. એક આગળમાં જ હું તમને બતાવું એટલે તમને ભૂલ થાય નહીં. ચલો પહેલો અહીં આવી જાય છે ને બધું, એક મિનિટ પહેલાં સેટ કરી દઉં કાગળ. ચલો ઓકે સેટ થઈ ગયું છે. તો પહેલી એ છે 2 અને 9. તો સંખ્યા રેખા ઉપર તમને ખબર છે શું કહે છે કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે બરાબર છે. તો જમણી બાજુ કઈ હોય તો એ તમને ખ્યાલ હોવો જુઓ. તો આપણે અહીં લખી દઉં પહેલાં 2 અને 9 છે તો 2 લખી દીધો અને 9 લખી દીધો. ચલો બંનેમાંથી મોટી કઈ પહેલાં એકો તો મોટી તમારે 9 છે તો એની સામે 2 ફોટા મારી દેવાના.
તો જમણી બાજુ 9 હશે કે 2 હશે? તો જમણી બાજુ 9 હશે. તો અહીં લખીએ પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2ની જમણી બાજુ છે. લો પૂરું થઈ ગયું. થોડું હજી નાનું કરવું નથી આવતું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો ગાઈડમાં આવું ન પણ આપેલું હોય, બરાબર, આની જગ્યાએ આવું પણ લખી શકાય તમારા મનમાં કે સાહેબ ગાઈડમાં તમે જુઓ ક્યારેક અને આવું ન હોય તો તમારા મનમાં સાહેબ તો ખોટું ભણાવે, પણ નવડો હોય કર્યો હોય અને બગડો હોય કર્યો હોય તો પછી આ રીતે આપ્યું હોય તો પણ સાચું જ છે. કેમ? તો 2 ફોટા તો નવડા સામે જ છે, અહીંયા 2 ફોટા નવડા સામે છે, એટલે આ રીતે લખો કે આ રીતે લખો, બંને કેવું છે? સાચું છે. બરાબર. ચલો બીજું જોઈએ. -3 અને -8. તો હું નીચે લખી દઉં -3 અને -8. ચલો વિદ્યાર્થી મિત્રો મોટી કઈ? તો -3 મોટી જે માઇનસમાં આવડું હોય તો એની સામે લખી દઈએ. હવે જે મોટી હોય એને પહેલી લખવાની, તો પૂર્ણાંક -3, બરાબર, -3 એ પૂર્ણાંક -8 ની જમણી બાજુએ છે. ચલો સી જોઈ લીધું. સી 0 અને -1. તો અહીં સી કરું 0 અને -1. તો અહીં હું પેલા લખી દઉં 0 અને -1. 0 અને -1. તો મોટી કઈ બંનેમાંથી? તો તમને ખબર છે કે 0 મોટી છે. બરાબર. તો અહીં લખી દેવાનું પૂર્ણાંક 0 એ પૂર્ણાંક -1ની જમણી બાજુએ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખી દેવાનું છે. થોડું આ બદલી લો. ચલો પછી સી પછી ડી કરું. તો ડી કઈ છે? તો ડી છે તો -11 અને 10 છે. તો અહીં લખું -11 અને 10. ચલો -11 અને 10. તો મોટી કઈ છે? 10. તો એ 2 ફોટા એની સામે આપી દેવાના. તો અહીં લખવાનું પૂર્ણાંક 10 એ પૂર્ણાંક -11ની જમણી બાજુએ છે. ઓકે, ચલો ડી પછી કયું છે? તો ઈ -6 અને ધન 6 છે. તો અહીં લખી દઉં ઈ -6 અને ધન 6. એ જ છે ને? એ જ છે. તો ચલો -6 લખી દઉં અને ધન છે. તો મોટો કયો? આ ધન છે. ધન મોટો હોય તો એ લખી દેવાનું પૂર્ણાંક 6 એ પૂર્ણાંક -6ની જમણી બાજુએ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે છેલ્લો આવ્યો કયો છે? તો 1 અને -100. તો એફ કરી દઉં 1 અને -100. તો 1 લખી દઉં -100. તો મોટો ધન હોય, આ ધન છે મોટો એટલે 1 મોટો, તો એની સામે કરીએ. તો લખી દઉં પૂર્ણાંક 1 એ પૂર્ણાંક -100ની જમણી બાજુએ છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સમજી વિચારીને લખવાનું, એકદમ ઇઝી છે. ચલો આપણે આગળ જોઈશું. હવે શું કહે છે? 7મો પ્રશ્ન આવ્યા. આપેલ જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચઢતા ક્રમમાં ગોઠવો. તો આ જોડી વચ્ચે કયા કયા પૂર્ણાંકો આવે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ અને પછી ચઢતા ક્રમમાં લખવાનું છે. તો હું તમને સમજાવું, તમે જુઓ. એ અહીંથી આપણે લઈએ એ, તો 0 અને -7. તો આની વચ્ચે પૂર્ણાંકો કયા કયા હોય એ આપણને ખબર હોવી જોઈએ પહેલાં. બરાબર. તો 0 -7ની પાછું શું કીધું છે તમે જુઓ? વચ્ચે કીધું છે. બરાબર. એટલે 0 -7 તો આવવાના જ નથી. તો કયા કયા આવે? તો -6 આવે, -5 આવે, -4 આવે, -3 આવે, -2 આવે, -1 આવશે. સંખ્યા રેખા યાદ કરો તમે. 0 આ બાજુ હોય ને -7 આ બાજુ હોય એટલે એની વચ્ચેના આપણે લખી દીધેલા છે.
હવે શું કહે છે ચડતા ક્રમમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચડતા ક્રમમાં જ મેં લખેલા છે. ચડતા ક્રમ એટલે શું? ચડતા ક્રમ એટલે સૌથી નાની સંખ્યા લખવાની. તો સૌથી નાની મેં લખી દીધી, તો અહીં લખી દઈએ આપણે જવાબ ચડતા ક્રમમાં. તો -6 -5 -4 -3 -2 અને -1. આ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? આપણો જવાબ થઈ ગયો. ઓકે, ચલો હવે બીજો જોઈએ. શું કહે છે બીજો? આ પતી ગયું. -4 અને 4, તો અહીં હું લખું બી. -4 અને 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ બંને વચ્ચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખવાનું. તમને સંખ્યા રેખા ફાવતી હોય તો જો 1 મિનિટ પહેલાં દોરાયેલી છે, બરાબર? સંખ્યા રેખા આ તો ઉદાહરણ સ્વરૂપે જુઓ. આપણે જોઈએ -4 અને 4, તો અહીં જુઓ તો -4 આવશે, -1 તો એમની વચ્ચે આ -4 આવ્યા અને આ 4 આવ્યા, તો એમની વચ્ચેના પૂર્ણાંકો આવે તો -3 -2 -1 0 1 2 3. આ ચડતા ક્રમમાં જ લખેલા છે. તો આટલા જવાબ આપણે લખી દેવાના છે. ચલો હું લખી દઉં, તમને બતાવી જાઉં, લખી દઉં. આટલું વિચારવાનું છે. તમને ના ફાવે સંખ્યા રેખા દૂર દેવાની. તો અહીં લખીએ ચડતા ક્રમમાં. તો આ બે તો લેવાના ને, તો -3 -2 -1 -3 -2 -1 0 1 2 અને 3. ઓકે, આ રીતે આપણે જવાબ લખવાનો છે. ચલો બીજું જોઈએ. સી શું કહે છે? -8 અને -15. તો અહીં હું લખી દઉં સી -8 અને -15. તો વિદ્યાર્થી મિત્રો આ આવડે એવો છે, લખી દઈએ જવાબ ચડતા ક્રમમાં. તો -15 છે તો ક્યાંથી ચાલુ થશે? -14, પછી -13, -12, -11, -10, -9. -8 આવશે નહીં, કારણ કે વચ્ચે કીધું છે માટે. ચલો પછી સી પછી ડી લઈ લઈએ. કઈ સંખ્યા છે? -30 અને -23. તો અહીં લખું -30 અને -23. તો અહીં લખીએ ચડતા ક્રમમાં. ચલો -30 છે એટલે કયા આવશે? -29, -28, -27, -26, -25, -24 અને -23 આવશે નહીં, કારણ કે શું કીધેલું છે? વચ્ચે કીધેલું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાના છે દાખલા. ઓકે.